ચાલો ખેડૂત મિત્રો, એક અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું. જે લોકો મને યુટ્યુબમાં રેગ્યુલર સાંભળે છે એમને તો ખબર જ છે કે મારી કઈ કઈ સેવાઓ છે. મારી સેવાઓમાં ખેડૂતો જે છે એક ખેડૂત સાથે બીજા ખેડૂતને જે પ્રશ્નના જવાબ આપેલા હોય અન્ય ખેડૂતોને ઉપયોગી થાય એટલા માટે યુટ્યુબમાં હું મૂકું છું, જેથી કરીને બધા ખેડૂતોને ઘેરે બેઠા માહિતી મળી શકે. હવે ઘણા લોકો કોમેન્ટમાં પૂછે છે કે રમણીકભાઈ તમારા મોબાઈલ નંબર ક્યાંથી મળે. એ લોકો માટે કહી અને ભાઈ મારા જૂના તાલીમ કેમ્પના વિડીયો સાંભળી લેજો. એટલે 1 મહિનાના વિડીયો સાંભળશો એટલે આરામથી તમારી પાસે મારા મોબાઈલ નંબર આવી જશે અને જ્ઞાન પણ આવી જશે. એટલું જ નહીં, મેટા એઆઈમાં એક વધારાની ઇન્ફોર્મેશન આપું છું, બરાબર સમજો. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે. જે લોકો સાદું વોટ્સએપ વાપરે છે એમને વોટ્સએપની અંદર જઈ અને ઉપર મેટા એઆઈ આસ્ક મેટા એઆઈ એવું લખેલું હોય છે. અથવા તો આ તમારું વોટ્સએપ આ મોબાઈલ ખુલ્લો રાખો એટલે અહીંયા જમણી સાઈડના ખૂણાની અંદર એક સર્ચ બટન આપેલું હોય છે ફૂદડી જેવું, એને ટચ કરશો એટલે મેટા ખુલશે. એમાં જઈને પૂછજો કે રમણીકભાઈ કોટલિયા વિશે માહિતી આપો, એટલે તમને માહિતી આપશે. પછી તમે કોમેન્ટમાં જે ઓપિનિયન આપો છો ને એ જ ઓપિનિયન તમને જે હોય સારો લાગ્યો હોય એ તમે અહીંયા લખજો, એટલે અપડેટ થશે અને મેટા જે છે એની નોંધ લેશે. તો આ રીતે હવે જે લોકો બિઝનેસ વોટ્સએપ વાપરે છે, બરાબર સમજો, બિઝનેસ વોટ્સએપ જે લોકો વાપરે છે એમને પણ મેટાની અંદર ત્યાં જે છે એ બિઝનેસ આસિસ્ટન્ટ એવું લખેલું આવશે. તમારો મોબાઈલ આમ રાખશો એટલે આ સાઈડના જમણી સાઈડના ખૂણાની અંદર જ્યાં પેલું ફોલ્ડરની નિશાની છે પ્લસની, એની ઉપર એક ફૂદડી જેવું જાંબલી કલરનું હશે, એને ટચ કરજો એટલે બિઝનેસ આસિસ્ટન્ટ ખુલશે. એમાં જે મેસેજ લખતા હોય ને મેસેજ લખજો કે રમણીભાઈ કોટલિયા વિશે માહિતી આપો. પછી એમાં તમે જે કોમેન્ટમાં અભિપ્રાય આપો છો અભિપ્રાય તમે અહીંયા આપજો. આનો ફાયદો એ થશે કે અનેક ખેડૂતો સુધી આ માહિતી મળશે અને એ ખેડૂતોને માહિતી અપડેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી દ્વારા થશે. ન સમજાણું હોય તો ફરીવાર એકવાર રિપીટ કરું છું. તમે કોઈ પણ વોટ્સએપ વાપરતા હો, બિઝનેસ વોટ્સએપ વાપરતા હો તો બિઝનેસ આસિસ્ટન્ટ નામની ફૂદડીની અંદર લખેલું આવશે, એને ટચ કરશો ને એટલે ત્યાં તમારો અભિપ્રાય લખજો. રમણીભાઈ કોટલિયા વિશે માહિતી આપો એમ કરીને લખશો. પછી જે માહિતી આવે એમાં અપડેટમાં તમે લખજો. એવી રીતે સાદો મોબાઈલ વાપરતા હશો તો ઉપર મેટા એઆઈ આસ્ક મી મેટા એઆઈ લખેલું આવે છે, ત્યાં ટચ કરીને રમણીકભાઈ કોટલિયા વિશે માહિતી આપો એમ લખજો, અથવા ખાલી રમણીભાઈ કોટલિયા લખજો એટલે સર્ચ થશે. પછી તમારે જે અભિપ્રાય તમે કોમેન્ટમાં આપો છો ને એ જ અભિપ્રાય તમે બધા અહીંયા આપજો, એટલે એ અપડેટ થશે અને એ અનેક ખેડૂતો સુધી આ માહિતી પહોંચશે. આશા રાખું છું કે તમે મારો કહેવાનો ભાવાર્થ સમજી ગયા છો. હું કોઈ જગ્યાએ મને લાઇક કરો, શેર કરો, એવું કોમેન્ટ કરો એવું કહેતો નથી, પણ જે લોકો કોમેન્ટ કરે છે એ કોમેન્ટ સાદી કોમેન્ટનો કોઈ મતલબ નથી. ફરીને હજી એકવાર કહું છું કે તમારી કોમેન્ટને તમે અપડેટ કરવા માગતા હો, બીજા ખેડૂતો સુધી તમારો ભાવ પહોંચાડવા માગતા હો તો રમણીકભાઈ કોટલિયા એમ તમે બિઝનેસ આસિસ્ટન્ટ, જો તમે બિઝનેસ વોટ્સએપ વાપરતા હો તો એમાં લખજો બિઝનેસ આસિસ્ટન્ટમાં, એટલે કંઈ ગોતવાની જરૂર નથી. તમે વોટ્સએપ ખુલ્લો એટલે સીધો જમણી સાઈડમાં નીચે મોબાઈલની અંદર જ્યાં તમને એક જાંબલી કલરની ફૂદડી દેખાશે એને ટચ કરજો એટલે બિઝનેસ આસિસ્ટન્ટ ખુલશે. ત્યાં તમે લખજો રમણીકભાઈ કોટલિયા વિશે માહિતી આપો. અથવા તમે સાદો વોટ્સએપ વાપરતા હશો, બિઝનેસ વાપરતા હશો તો આ રીતે, અને સાદું વાપરતા હશો તો ઉપલી પેલી લીટીમાં જ આવશે મેટા એઆઈ આસ્ક મેટા એઆઈ, ત્યાં જઈને લખજો કે રમણીકભાઈ કોટલિયા વિશે માહિતી આપો. પછી તમારે જે અભિપ્રાય આપવાને છે તમે અહીંયા જ લખજો. તો આ અભિપ્રાય એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે એ એને અપડેટ કરશે અને અનેક ખેડૂતો સુધી આ માહિતી પહોંચશે. આશા રાખું છું કે તમે મારો કહેવાનો ભાવાર્થ સમજી ગયા હશો. હવે જે લોકોને મોબાઈલ નંબર જોઈશે મારા, એ લોકો માટે ખાસ કે મોબાઈલ નંબર મેળવવા માટે જ્ઞાન સાથે મોબાઈલ નંબર મળશે, એના માટે એક ટૂંકી વાર્તા કરી દઉં. એક મારા જેવો સીધો સાધો ખેડૂત હતો, કોઈક ચોરી કરી અને એના ખેતરમાં માલ દાટી ગયા હશે, પછી કાઢી ગયા હશે, એટલે બીજા કોઈક ચોર કાઢી ગયા, એટલે ઓલા ચોર પકડાણો એટલે એને કીધું કે રમણીભાઈના ખેતરમાં માલ દાટ્યો છે, એટલે મને ઉપાડી ગયા. મને તો ખબર નહોતી માલ ક્યાં દાટ્યો છે. એટલે હવે ચોર તો બીજા દાટી ગયા હતા અને ત્રીજા ચોર કાઢી ગયા હતા, પકડી લીધો મને. પછી છોકરાઓ આવ્યા, એ કે બાપા ચોરીનો માલ ક્યાં દાટ્યો છે અમને તો દેખાડો. મેં કીધું બેટા ખેતરમાં ભૂલી ગયો, અંધારે દાટ્યો તો ક્યાં દાટ્યો છે ખબર નથી, આખું ખેતર ખેડો. એને આખું ખેતર ચૌડું તેદી હતું નહીં, ગમે એમ કરીને ત્રિકમ મારીને ખેડી નાખ્યું. પછી મારી પાસે આવ્યા કે બાપા માલ તો મળ્યો નહીં. બધું બેટા મળશે, 4-6 મહિના લાગે. હવે એમાં છે ને તું કપાસ છાંટી આવી અથવા તો દાણા કાંઈ પણ છાંટી આવ કીધું. 3 મહિના પછી છે ને માલ નીકળશે, અને જો તુવેર નાખી છે 6 મહિના પછી નીકળશે. દાણા નાખી દીધા, રૂમે ઝૂમે તુવેર થઈ, માલ વાઢ્યો, 5 લાખ રૂપિયાનો થયો. બસ મારું કંઈક આવું જ છે કે સીધા મોબાઈલ નંબર હું આપતો નથી. ખેતર પહેલાં ખેડવું પડે એટલે થોડા વિડીયો જોવા પડે. વિડીયો જોશો એટલે જ્ઞાન મળશે, સાથે મારો મોબાઈલ નંબર મળી જશે. એટલે જે લોકો કોમેન્ટમાં લખે છે ને કે રમણીભાઈ કોટલિયા નામ વિડીયો જોયા પછી માહિતી નથી મળતી, એમને કહેવાનું કે ધર્મ સોગંદથી કહું છું કે દર મહિનામાં એક વખત નહીં, ઓછામાં ઓછા 2 વખત, મિનિમમ 1 વખત હોય જ, ઓછામાં ઓછા 2 વખત કે એથી વધારે વખત પણ વિડીયોની અંદર મારા મોબાઈલ નંબર હોય છે, ખાસ કરીને તાલીમ કેમ્પ અંગેના વિડીયો. તો
પ્રવાસ અંગેના વિડીયો, કોઈ પણ વિડીયો તમે સાંભળશો, 1 મહિનાના વિડીયો સાંભળશો એટલે તમને મારો મોબાઈલ નંબર અચૂક મળશે. મોબાઈલ નંબર મળી જાય એટલે યાદ રાખજો, સીધો ફોન કરવાનો નથી, વોટ્સએપથી મેસેજ કરવાનો છે. ડાયરેક્ટ ફોન કરશો તો મને અગવડતા પડે છે, રોજના 500થી વધારે મેસેજ હોય છે. એટલે તમને જવાબ મેળવવા માટેની આ રીત મેં સમજાવી છે. ઉપરાંત કોમેન્ટ કરવાવાળા ભાઈઓને પણ મેં રીત સમજાવી છે. એ ઉપરની કોમેન્ટ માટે કેવી રીતે કરવી અને બીજા ખેડૂતો સુધી તમારો આ ભાવ પહોંચી કેવી રીતે શકે એના માટે આ વિડીયો ન સમજાય તો ફરીવાર સાંભળી લેજો. હજી એકવાર રિપીટ કરી દઉં છું. સાદો વોટ્સએપ તમે વાપરતા હો તો કશું નથી કરવાનું. સાદા વોટ્સએપ માટે થઈ અને ઉપલી પહેલી લીટીની અંદર અથવા તો ફૂદડીમાં જઈને ટચ કરશો એટલે મેટા AI, આસ્ક મેટા AI ખુલશે. એની અંદર રમણીભાઈ કોટલિયા વિશે માહિતી આપો એમ લખવાનું છે. એટલે આપે પછી તમે તમારી કોમેન્ટનો જે ભાવ હોય ત્યાં રજૂ કરજો. તમે બિઝનેસ વોટ્સએપ વાપરતા હો તો જમણી સાઈડની અંદર નીચેથી ઉપર જ્યાં એક ફોલ્ડરની નિશાની અને પ્લસ કરેલું છે એની ઉપર એક જાંબલી કલરની ફૂદડી છે એને ટચ કરજો એટલે બિઝનેસ આસિસ્ટન્ટ નામનું એક ઓપ્શન ખુલશે. બિઝનેસ આસિસ્ટન્ટમાં જેમ મેસેજ લખતા હોય એમ લખજો કે રમણીભાઈ કોટલિયા વિશે માહિતી આપો. પછી એ માહિતી આપશે તમને. એટલે એ માહિતીમાં તમે તમારી કોમેન્ટનો ભાવ રજૂ કરજો જેથી કરીને એ આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એને અપડેટ કરશે અને તમારી માહિતી મારા થકી તમને આપવા માહિતી અનેક ખેડૂતો સુધી પહોંચી શકશે. આશા રાખું છું કે આટલી માહિતી તમને ઉપયોગી થશે.